ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આધાર ઓપરેટર અને વચેટિયા સામે એસીબીનો સફળ ડિકોય ટ્રેપ, ₹3000ની લાંચ લેતા ઝડપાયા. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આધાર ઓપરેટર અને વચેટિયા સામે એસીબીનો સફળ ડિકોય ટ્રેપ, ₹3000ની લાંચ લેતા ઝડપાયા. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) આધાર કાર્ડ સેન્ટરમાં આધાર કાર્ડમાં સુધારા વધારા માટે ગેરકાયદેસર રીતે ₹2000 થી ₹3000ની લાંચ વસૂલવાના ચાલતા કૌભાંડનો એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સીબી ભાવનગરની ટીમે સફળ ડિકોય ટ્રેપ ગોઠવી આધાર ઓપરેટર અને તેના વચેટિયાને ₹3000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઘટનાની વિગત: એસીબી ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.એસ. રિઝવીને ચોક્કસ હકીકત મળેલ હતી કે મંત્રેશ કોમ્પ્લેક્સ સામે સિંગલ કોટ સિંગલ સદ્ગુરુ ઓનલાઈન સર્વિસ સિંગલ કોટ સિંગલ લોકોના આધાર કાર્ડ તથા પાન કાર્ડ કાઢવા અને તેમાં સુધારા વધારા કરવાનું કામ કરે છે. તે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આધાર ઓપરેટર સાથે મિલીભગત રચીને આધાર કાર્ડમાં સુધારા વધારા કરી આપવાના બહાને નાગરિકો પાસેથી ₹2000 થી ₹3000 સુધીની ગેરકાયદેસર લાંચની રકમ પડાવતો હતો. આ માહિતીના આધારે એસીબીની ટીમે તારીખ 28/07/2026ના રોજ આકલોલ જકાતનાકા પાસે આવેલી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોનની ઓફિસના આધાર કાર્ડ સેન્ટર ખાતે ડિકોય ટ્રેપનું આયોજન કર્યું હતું. આ કામગીરી દરમિયાન આરોપીઓએ એકબીજા સાથે મેળાપીટનું કરી ₹3000ની લાંચની માગણી કરી સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા. આરોપીઓની વિગત: (1) વિજય ભરતભાઈ ડાભી, વ. 28, હોદ્દો આધાર ઓપરેટર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, પશ્ચિમ ઝોન, રહેવાસી, તરસમિયા રોડ, બાપા સીતારામ સોસાયટી, ભાવનગર. 2. અશ્વિન બામણિયા, ખાનગી વ્યક્તિ, રહેવાસી, સદ્ગુરુ ઓફિસ, મંત્રેશ કોમ્પ્લેક્સ સામે ભાવનગર ડિકોયની માહિતી: ફરિયાદી સરકાર તરફે શ્રી ટી.એસ. રિઝવી. ભાવનગર ડિકોયની તારીખ: 28/07/2026 ડિકોયનું સ્થળ: આધાર કાર્ડ સેન્ટર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોન ઓફિસ, આકલોલ જકાતનાકા, ભાવનગર. માગણી / સ્વીકારેલ / રિકવર કરેલ રકમ: ₹3000 / પૂરા રિકવર કરવામાં આવ્યા છે. એસીબી દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. નાકવી મહેંદી હસન, નીટ 24 ન્યૂઝ, મહુવા. પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.